હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. ગયા વ્લોગમાં તમે જોયો છે આપણે જેસર ગયા હતા અને હવે આપણે નીકળીએ છીએ મોવા જવા માટે. જલ્દી બાને લેવા જવાના છે અને લઈ અને સીધું નીકળવાનું છે હવે મોવા માટે. અને હું થઈ ગયો છું તૈયાર. આ ફોકસ વયું ગયું હતું, જો હું થઈ ગયો છું તૈયાર. તો કાંઈ નહીં, હાલો કાંઈ નીકળીએ આપણે અને બાને લઈ આવીએ અને પછી નીકળીએ સીધા મોવા માટે. તો ગાઈઝ ફાઇનલી બાને લઈ આવ્યા છીએ અને હવે નીકળીએ છીએ ખાયગા. આવી ગયો પ્રિયા, તો બા આવી ગયા છે આપણે. બા હાય કયો અને મમ્મી ને બધા આવી ગયા છે અને હવે આપણે નીકળીએ જલ્દી, કેમ કે મોડું થઈ જાય. 1 વાગી ગયો છે અને આપણે 2:30 વાગે પાછું આવવાનું છે, એટલે જોઈએ હવે જલ્દી પહોંચી જવાનું. તો ગાઈઝ અત્યારે અહીંયા દહીણું મૂકી દીધું છે આપણે અહીંયા આગળ અને હવે દહીણું મૂકી નીકળી છે આપણું ગામ, મોટા ખુટવડાનું બસ સ્ટેન્ડ. આ જોઈ લ્યો, આપણો ગામ બતાવી દી થોડું થોડું. અહીંયા બને છે હોસ્પિટલ મોટી, જો અહીંયા કામકાજ ચાલુ છે અને આ છે બસ સ્ટેન્ડ આપણું. કઈ નહીં, હાલો મળીએ સીધા હવે મોવા જઈને પછી. હવે તારે ઉતારવાની છે ને ગાડી? ક્યાં? મોવાના રોડ ઉપર તું ઉતારીશ? હાઈવે ઉપર? હવે રોઈશ નહીં ને? તું હવે રોઈશ નહીં ને? કયું અમર પર કે કયું જાપની ફ્રૂટ. કયું ફ્રૂટ? જાપાનીઝ. ઈ તે ક્યાં જોયું? મારા વ્લોગ માં નહોતું જોયું? જોયું તો ને બા. તો ગાઈઝ ફાઇનલી મોવા પહોંચી ગયા છીએ આપણે અને ગેસ પુરાવા આવી ગયા છે અત્યારે આપણે. પેટ્રોલ છે, ગેસ થોડોક પુરાઈ દઈએ, બે વસ્તુ છે જ તે, પણ છતાં આપણે આમાં એક જ પોઈન્ટ ગેસ છે તો એ ફૂલ કરી દઈએ અને પછી આપણે જઈએ સીધા મોવા અને મોવાથી નીકળી જવું સીધા ઘરે. બીજું કંઈ કામ જ નથી, થોડુંક જ છે, ખાલી જવાનું છે અને નીકળી જવાનું છે બસ. તો કાંઈ નહીં, હાલો ગેસ પુરાઈ લઈએ અને મળીએ. ગાઈસ ફાઇનલી ગેસ પુરાય છે. ગેસ પુરાઈ જાય ગેસ પુરાય એટલે આપણે નીકળીએ. ફાઇનલી ગાઈસ પેટ્રોલ ગેસ પુરાવાઈ ગયો છે, 400 રૂપિયાનો આવ્યો છે અને થઈ ગયું છે જો આપણે ફૂલ. હવે કાંઈ વાંધો નહીં. તો આ લોકો જો અહીંયા ઊભા છે, એમને બેહાડી લઈએ અને નીકળીએ સીધા જ મોવા આવે. હું જેનું તાર ડીકીમાં બેહવું તો કેવ આમાં જગ્યા તો છે એટલી બધી, તો ડીકીમાં થોડું બેહાય ભાઈ. હાલે પકડ. સરકારી, તને મારે સરકારી બેહાડવો જ છે જેનું ભાઈ ને ડીકીમાં બેહવું હતું અત્યારે. અમે ગેસ પુરાઈને નીકળ્યા તો ટીનું કે લાવો ઈ કે દીદી હું ઈ કે ડીકીમાં બેહી જાવી કે એટલી જગ્યા છે છતાં એવું એને મન થયું એવી એની વાતો. હમણાં પૂછ્યું તોય કીધું જો ને. જેનું ક્યાં બેવું છે? કેમ મજા આવે? તો વળતા બે જાય. આપણે જવાનું છે ક્યાં મોવા? ઈ તો ક્યાં મોવા હું કામ જઈએ? બીજું ખાવા નથી જવાનું? ઓલું હું દર વખતે તું પિઝા ઈ ક્યાં મળે છે? લાપીનોઝમાં પિઝા ખાવા જવાનું છે ને? હું પણ સોડા નહીં પીવો. ઓકે, તું સોડા નહીં પીતો? મને શરદી છે. અમે પીએ કે અમે નહીં? તમે? અમે નહીં, અમને શરદી થઈ જાય એટલે કા? હા. તો અમે હવે નહીં પીએ ભાઈ. તો ગાઈઝ સોડા નહીં પીવાની, સમજી ગયા તમે? કઈ સોડા પી નંબર? બાચા નહીં હો. સ્પ્રાઇટ. હા ઈ રાઈટ. કઈ નહીં, હાલો. માઝા ક્યારે પીવાની? હો જેનું માઝા ક્યારે પીવાની? વર્ગ બહુ ત્યાંથી. બધાય ફિક્સ છે આ ટાઈમે આ સોડા પીવાની એમ. તો ભલે હાલો, આ બધું આવું ખ્યાલ છે ભાઈના નાના. અને હવે આપણે મળીએ સીધા લાપીનોઝમાં જઈને અને પછી હોસ્પિટલે જવાનું છે. તો મળીએ હમણાં લાપીનોઝમાં જઈને પછી. ગાઈઝ અહીંયા હોસ્પિટલે પહોંચી ગયા છીએ અને અહીંયા મમ્મીને બતાવી દઈએ જરીક આંખનું અને પછી નીકળીએ આપણે પાછા. તો ગાઈઝ ફાઇનલી હોસ્પિટલે જઈ આવ્યા છીએ અને આ મમ્મીનું રિઝલ્ટ આવી ગયું છે. એને રાઈટ લેફ્ટ બેમાં .... નંબર છે નજીકનો. એ નજીકનું બહુ ઓલું સ્ટોન ને એવું ટાંકવાનું ને એવું કામ કરતી હતી, મને ના પડતો છતાં. તો નંબર આવી ગયા છે. હવે ધ્યાન રાખજો, હવે ખોટા છે ને ઝીણા કામ નહીં કરતા, કહું છું હજી તને.
તો નંબર આવ્યો છે, હવે ચશ્મા કરાવી લેવો એટલે કાંઈ વાંધો નહીં, બહુ વધારે કાંઈ છે નહીં, કોઈ જ વસ્તુ નહીં, ખાલી નંબર છે નજીકના, બસ એ નહીં કરે એટલે બધું રેડી જ છે. તો કાંઈ નહીં, હાલો હવે જઈએ સીધા લાપીનોઝમાં અને મળીએ અહીંયા જઈને પછી. તો ગાઈસ જોરે અહીંયા લાપીનોઝની નવી બ્રાન્ચ ખુલી છે, તો હું જેનું બે જઈએ છીએ પીઝા લેવા. કઈ દેવા પીઝા લેતા આવીએ? તો આપણે પીઝા પાર્સલ લઈને વયું જવાનું છે ઘરે, તો અહીંથી લેતા આવીએ. હવે જલ્દી પાર્સલ કરાવી દઈએ અને મળીએ, સીધા નીકળીએ ત્યારે. હા, ચશ્મા મારા લઈ લેતો, હલી ગયા. બસ હાલો લેતા આવીએ આપણે. હા એમ કર ને, શું લઈ જાવ? ટીશ્યુ લઈ જવા છે. શું કામ? ક્યાં? ગાડીમાં મોટું લૂછવું પડશે કા? આપણે પીઝાનો ઓર્ડર દઈ દીધો ને? કેટલા દીધા? 2. હા, 1 બલૂન ફ્રી. સોડા લીધી ને? કઈ સોડા લીધી? સ્પ્રાઇટ. હવે ગાડીમાં ખાવાનું ને પીવાનું ને. તો ગાઈસ ફાઇનલી લઈને માંડ આવતા રહ્યા છીએ અહીંથી પીઝા. જો અહીંયા આવી ગયા છે આપણા ગાર્લિક બ્રેડ ને પીઝા ને આ જેનુભાઈની સોડા સ્પ્રાઇટ. તો કાંઈ નહીં, હાલો હવે જલ્દી નીકળીએ ઘરે. 2:30 થઈ ગયા છે અને ગાડી પાછી આપવાની છે આપણે. તો ગાઈસ અહીંયા આવી ગયા છીએ અત્યારે ઓલું આપણે જાપાની ફ્રૂટ લેવા માટે, બાના માટે. અહીંથી લઈ લઈએ હવે અને મળીએ પાછા, હમણાં લઈને આવીએ એટલે. તો ગાઈસ આ જામફળ અને આ ઓલું જાપાની ફ્રૂટ 2 લઈ આવ્યા છીએ. અને હવે સિંગોડા લેવા જાય છે બેન બાના માટે. આ સિંગોડા લઈ લઈ. તો કાંઈ નહીં, હાલો બધું લેવાઈ ગયું છે, હવે જલ્દી ઘરે પહોંચવાનું છે સીધું હવે. તો ગાઈસ અત્યારે આવી ગયા છીએ આ ગાદી જોવા માટે, આપણે બેડ માટે. એક લઈ લઈએ, ઘરે પતી ગઈ છે, હવે નથી સારી એટલે. તો અહીંયા જોઈ લઈએ, જો મળી જાય તો ઠીક, જોતા જઈએ ખાલી કેમ છે કેમ. તો ગાઈસ જેનુભાઈ આપણે જો ગાડી હકારવા બેસી ગયા છે. હવે જો આગળ જોવો રસ્તો કેવો ખરાબ છે, તોય જેનુભાઈ હકારે મસ્ત ગાડી. એને આવડી ગઈ છે હવે ફાઇનલી. જો કેવી વાળે છે, વાહ! અરે વાહ જેનુ, તને આવડી ગઈ? કહી દે આમાં, કહી દે મને આવડી ગઈ છે. અને આપણે કઈ ગાડી લેવાની છે? હા, તારી માટે થાર. પછી મને બેહાડી ને મને હકારવા દઈશ? ઓ સારું ભાઈ, કહી દે હવે. તો હવે હું ઘર સુધી હકારી લેવાનો છું અને મળીએ હવે ઘરે જઈને પછી. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ઘરે, ગાડી આપી દીધી છે, બધું જ પતી ગયું છે કામકાજ. હવે જલ્દી નીકળવાનું છે મારે. હમણાં મારી બસ 5 વાગે આવી જાય, અત્યારે 4 વાગી ગયા છે અને હજી પીઝા ખાવાના બાકી છે. તો હવે ખાઈ પી લઈએ અને પછી નીકળીએ સીધા બસે. અને હવે સીધા મળશું આપણે બસે જઈને અને નીકળીએ ત્યારે. તો ગાઈસ ફાઇનલી હાલો હવે નીકળીએ છીએ, આપણી બસ આવી ગઈ છે અને મારી રાહ જોવે છે. તો હવે નીકળીએ જલ્દી. હાલો માં, ટાટા. હાલો મળીએ પાછા. આવો સુરત આવજો. લાવ એ બા, હાલો સુખી થાવ, લે લે તો. લાવો પૈસા. જો પૈસા આવી ગયા છે આપણે 100 રૂપિયા બર્થડે ના, નાનો પડાય. હાલો બા, હા બેટા, આવો સુરત હો, પાક્કું. મામાને એમને કહેજો, યાદ કરતો તો. જેનુભાઈ આર્યો આગળ અહીંયા, ટીનુબેન આર્યા, આપડા ચકુ પકડિયા મળવા આવી ગયા છે ચોરિયા. હાલો ટીનુબેન, હાલો, આવજો. હાલો ગાઈસ હવે જલ્દી મળીએ. પહોંચીને પપ્પાને અહીંયા જ પગે લાગી દઈ, ગાડી એમ સીધું બેહવાનું છે. હાલો પપ્પા, ચાલો. જય માતાજી. હાલો ટાટા બાય, મળીએ હવે સીધા બસમાં. ફાઇનલી નીકળી ગયા છીએ, બસમાં બેસી ગયા છીએ અને હવે મળીએ સીધા સુરત પહોંચીને. નહીં હમણાં રસ્તામાં મળીએ છીએ, હોલ્ટ થાય ત્યાં મળીએ. હમણાં સિનેમેટિક સારા આવ્યા છે બધા, જોજો
જોરદાર છે. તો ગાઈઝ હોલ્ટ થઈ ગયો છે નાનો એવો જરી ગયો ખાલી 2-5 મિનિટનો. હમણાં પાછો હજી મોટો હોલ્ટ થાય, ત્યાં પાછા મળશું. તો રે ગાઈઝ બસ આપણી બાપુની, આપણે જે આશ્રમનો બ્લોગ બનાવ્યો છે એ બાપુનો ફોટો. આપણે આ જ બસમાં જવાનું હોય, દર વખતે આવવાનું ને જવાનું આ જ બસમાં હોય. આપણે બીજી એકે બસમાં કેમ આપણે જાતા આવતા છે જ નહીં. તો આ ખટારો મારી ઉપર ચડાવી દે. સારું હાલો મળીએ પછી પાછા. ગાઈસ આ જો બધો નાસ્તો લઈ આવ્યો છું અત્યારે. થોડા પડીકા ખાઈ લઈને સિંગચન વેફર ને એવું બધું સોડા લઈ આવ્યો છું. હાઈડ એન્ડ સીક ચાર્જરનું પેડમાં મોબાઈલ અહીંયા બેઠું છે. આમાં લાઇટ છે પણ બંધ છે. કોને ખબર પોઈન્ટ ખરાબ થઈ ગયો છે. આ જો થેલા ને બેલા ને આપણે બધું અંદર લઈ લીધું છે. હવે આમ જ ભૂઈ જવાનું છે. હમણાં ખાઈ પી પછી બિગ બોસ ચાલુ છે. ખાઈ પીને પછી બિગ બોસ ચાલુ છે એ જોઉં છું અત્યારે. હવે છેલ્લા 2-4 દિવસ રહ્યા છે એ જોઈ નાખ્યા. અને હજી પાછું જમવાનો હોલ્ટ થાય તો અત્યારે નાસ્તો કરવા માટે બિગ બોસ જોતા આમને મજા ન આવે જોવાની, એટલે ખાતા પીતા જોઈ લઈએ અને હોલ્ટ થાય ત્યારે શું જમીએ છે શું નહીં જોઈએ. હવે હમણાં હોલ્ટ કર્યો તો 5 મિનિટનો અને હવે નીકળી ગયા છીએ પાછા. તો હવે લાસ્ટ આપણે છેલ્લા હોલ્ટ થાય ત્યારે મળશું પાછા. તો ગાઈસ ફાઇનલી હોલ્ટ થઈ ગયો છે હાઈવે ઉપર. ચાંદો મસ્ત લાગે છે. આ જો નાઈ રે આપણી ગાડી મારુતિ જરે ને આ બધી ગાડીઓ નારી હોટલ. અહીંયા આપણે જમવાનું થોડુંક લઈ લેશું જોડે અને થોડું ઘણું ખાઈ લેવું. કાંઈ ભૂખ તો છે નહીં કેમ કે વેફર ને પડીકાને એવું બધું લઈને મેં ક્યારનું ખાઈ લીધું છે, એટલે તોય છતાં લઈ લેવું થોડું ઘણું કંઈક લેવું હશે તો. કોફી પીવી હતી તો કોફી મળી નહીં. મેં કોફીનું પૂછ્યું તો કંઈ કોફી નથી ભાઈ, અહીંયા ક્યાંય કોફી નહીં મળે. જે પીવું હોય જે મન હોય એ કાંઈ મળે નહીં. તો કાંઈ મન તો નથી અત્યારે, ભૂખાઈ નથી લાગી. ખોટું પ્રેશર થાય એવું નથી કરવું. ઘરેથી ખાઈને નીકળો તો હું, એટલે તો કાંઈ નહીં હાલો મળીએ હમણાં પાછા આવે સીધા બસમાં. તો ગાઈઝ કાંઈ મન હતું નહીં, કાંઈ જ લેવાનું ખાવાનું. સ્પ્રાઇટ એક લઈ આવ્યા. સ્પ્રાઇટ આ રોડે ઊભા પીએ એટલે મજા જ આવ્યા કરે. બીજું કાંઈ નહીં કરવાનું. એક સ્પ્રાઇટ લીધી અને બાકી પડીકા આપણે પડ્યા જ છે હજી સોફામાં, એ ખાઈ પી લેવું. બાકી કંઈ ખાવાનું મન નહોતું. ખોટું હેવી હું ખાઈને પેટ ભરવું ને એવું કરવું. ટ્રાવેલિંગમાં આપણને બહુ ન ફાવે, એટલે સોડા બોડા પી લઈએ અને વેફરને એવું પડ્યું છે એ ખાઈ લેવું. હવે નીકળીએ. અહીંયા મસ્ત મજા આવે છે ઊભા રહેવાની હાઈવે ઉપર. જો કાંઈ નહીં હાલો હવે મળીએ સીધા હમણાં સોફામાં બેસીએ ત્યારે. ફાઇનલી બેસી ગયા છીએ બસમાં હવે અને પ્લેસ રહી ગઈ છે કરવાની. ઉભારીઓ કરીને મળીએ પાછા. તો ફાઇનલી બેસી ગયા છીએ હવે બસમાં અને હવે નીકળવાની જ છે સીધી. બહાર રાડું નાખે જ બધા. હવે બસ નીકળવાનું જ છે. હવે બીજું કાંઈ છે નહીં. હવે કંઈ હોલ્ટ નહીં થાય. હવે સીધું સુરત ઉતરવાનું છે આપણે. તો કાંઈ નહીં, હવે મળશું આપણે નવા બ્લોગમાં સુરત જઈને પછી. તો આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં સીધા સુરત મળીએ.